what's cooking today? What are we going to eat? खाना आ गया. Oh wow. God. I make a What good is like it? paneer bhurji, but with lots of malai and cream. Yeah, this doesn't look like a regular paneer But it's bhurji. looking too watery today. નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે. આજે આપણે પનીરની સબ્જી બનાવીશું. તો ચાલો બનાવીએ પનીર ભુરજી. મિત્રો, આપણે અહીંયા પનીર ભુરજીની સબ્જી બનાવીએ છીએ તો એક જાડા તળિયાવાળી મેં કઢાઈ લીધી છે. ગેસ આપણે ઓન કરી દઈશું અને એની અંદર આપણે અહીંયા 3 થી 4 ડોકલી મેં અહીંયા તેલ એડ કરી દઈશ. તેલ આપણું આવી ગયું છે મિત્રો. આપણે અડધી ચમચી અહીંયા જીરું એડ કરી દઈશું. અડધી ચમચી અહીંયા હું હિંગ એડ કરું છું. અહીંયા હું એક લીલું મરચું, અડધી ચમચી જીરું અને 4 કળી લસણ એ અંદર એડ કરી પેસ્ટ બનાવી હતી મેં એ અંદર એડ કરી દઈએ છીએ આપણે અહીંયા. અને 1 ઇંચ આદુનો ટુકડો આપણે અંદર એડ કરી અને આપણે પેસ્ટ બનાવી હતી. લીલું મરચું, જીરું, લસણ અને આદુની પેસ્ટ આપણે અહીંયા બનાવી હતી અને આપણે સરસ રીતે અહીંયા શેકી લઈશું. આપણે અહીંયા એક નાનું કેપ્સિકમ હતું એનો 1/3 જેટલો ભાગ મેં અહીંયા લીધો હતો. એ પણ આપણે એને બારીક સમારી અહીંયા એડ કરી દીધો છે. 3 મોટી ડુંગળી મેં અહીંયા સમારી હતી એ આપણે એડ કરી દઈશું. સહેજ એને સાંકળી દઈશું અને 2 ટામેટા હતા મોટા એ પણ આપણે અહીંયા એડ કરી દઈશું. એને પણ સરસ રીતે સાંકળી દઈશું. આપણે અહીંયા 2 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું એને અને એને સારી રીતે હલાવી દઈશું. એની અંદર આપણે અહીંયા 2 મોટી સાઈઝની ડુંગળીની મેં પેસ્ટ બનાવી દીધી હતી જેની ગ્રેવી થોડી આપણી થીક થાય અને એની સાથે 2 મીડિયમ ટામેટાની પણ પ્યુરી બનાવી છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું. અને આપણા સૂકા મસાલા પણ આપણે અહીંયા એડ કરી દઈશું. જેમાં અહીંયા મોટી 2 ચમચી આપણે ધાણા જીરું એડ કરશું, અડધી ચમચી હળદર એડ કરશું. અહીંયા આપણે કાશ્મીરી મરચું 3 લઈશું. એક જ લીલું મરચું મેં લીધું છે અને પેલું આપણું કેપ્સિકમ છે એ તીખું ઓછું હોય છે. આપણે 3 ચમચી આપણે અહીંયા લાલ મરચું એડ કરી દઈશું અને બધા જ મસાલાને આપણે સારી રીતે આ ગ્રેવી અંદર મિક્સ કરી દઈશું મિત્રો. અને 2 મિનિટ આપણે રાખીશું જેથી કરીને આ સૂકા મસાલા અને આપણી આ ગ્રેવી એ સરસ રીતે કૂક થઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને મીડિયમ ટુ સ્લો ઉપર ગેસ ઉપર આપણે એને સરસ રીતે થવા દેવાની છે. એની અંદર મેં અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશ અને બધાના જ ભાગનું મીઠું અહીંયા હું બીજી 2 નાની ચમચી એડ કરીશ. બિલકુલ નાની ચમચી છે. જુઓ, ઢાંકણું ઢાંકી અને આપણે એને 2 મિનિટ માટે આપણે એને ગેસ ઉપર થવા દઈશું. તેલ છૂટું પડી જશે અને સૂકા મસાલા સરસ રીતે કૂક થઈ જશે એટલા માટે આપણે 2 મિનિટ માટે એને છોડી દઈશું. મિત્રો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણે ઢાંકણ ખોલી અને જોઈએ તો જુઓ સરસ રીતે આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે અને મસાલા પણ સરસ રીતે થઈ ગયા છે, મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે આની અંદર 100 ગ્રામ કાજુની પેસ્ટ મેં બનાવી હતી તો અહીંયા આપણે કાજુની પેસ્ટ અંદર એડ કરી દઈશું. એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું મિત્રો. ડુંગળી અને ટામેટાની જે ગ્રેવી હોય એનું જે બેલેન્સ બનાવવા માટે આ કાજુ અથવા તો મગજતરીના બીની પેસ્ટ એ ગ્રેવી પણ થીક બનાવે છે અને આપણી સબ્જીના સરસ રીતે સ્વાદમાં બેલેન્સ આવે છે એટલા માટે આપણે એને અહીંયા એડ કરીએ છીએ. 1 કપ આપણે પાણી એડ કરી દઈશું. મિક્સ કરી અને ફરી પાછું આપણે બીજું 1 કપ આપણે અંદર એડ કરીશું. એટલે 2 કપ આપણે પાણી અંદર એડ કરવાનું છે. પહેલા સારી રીતે આ બધી જ ગ્રેવીને અંદર મિક્સ કરી દઈએ. અહીંયા આપણે પનીર ફ્રેશનું અમૂલનું મેં અહીંયા પનીર લીધું છે અમૂલનું. એને મેં આ રીતે છીણીથી જે આપણી છીણવાની છીણી હોય તે એનાથી છીણી લીધું છે. તો આ મેં અહીંયા 200 ગ્રામ પનીર લીધું છે આ રીતનું. એને આપણે એડ કરી દઈશું. મિત્રો, આપણી ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર કૂક થઈ ગઈ છે. એની અંદર આપણે પનીર એડ કરી દઈશું. મિક્સ કરી દઈએ સરસ રીતે આપણે એને. આપણે એની ઉપરથી એક તડકો મારી દઈશું. તડકો મારવા માટે આપણે જે વઘાર્યું હોય એ લઈ અને એની અંદર એક જ અડધી ડોકલી તેલ મૂકી અને આપણે તડકો મારી દઈએ. સરસ આપણી પનીર ભુરજી તૈયાર. અને મોટી છીણીથી તમારે પનીર છીણવાનું છે જેથી કરીને આવી રીતે એની છીણ આખી રહે. જો તમે નાની છીણીથી કરશો તો એ એકદમ જ મિક્સ થઈ જશે અને આ રીતે દેખાશે નહીં. તો પનીર જ્યારે છીણો ત્યારે મોટી છીણીથી લેવાનું, મોટા કાણાવાળી છીણી લેવાની અને એનાથી આપણે છીણવાનું પનીર. આપણે આની ઉપર લાલ મરચું મૂકી દઈશું અને એની ઉપર હું તડકો મારીશ કે આપણે જ્યારે વઘારિયાની અંદર જો તમે એડ કરો મરચું તો તરત જ એ મરચું બળી જાય છે. એના કરતાં આપણે અહીંયા તડકો મારી દઈશું. બસ ગરમ તેલ જ આપણે થોડું એડ કરવાનું છે. એ આની ઉપર જ તરત જ આપણે હલાવી દઈશું મિત્રો. આ કાશ્મીરી મરચું છે એટલે તીખું નહીં થાય
તડકો માર્યા પછી એની ઉપર એકદમ સરસ રીતે શાઇનિંગ આવે છે. તો આપણું પનીર ભુરજી અહીંયા તૈયાર. કોથમીર એડ કરશું અને છેલ્લે ગરમ મસાલો સબ્જીનો અડધેથી પણ 1 ચમચ જેટલું ભાગ મેં અંદર એડ કરીશ. મિક્સ કરી દઈએ એને ગરમ મસાલો અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશ. સબ્જી આપણી રેડી. એને આપણે સર્વ કરીએ. તમે પણ આ રીતે જ પનીર ભુરજીની સબ્જી બનાવજો. પરોઠા એની સાથે રોટલી પણ લેવાય અને ભાખરી પણ લેવાય, પણ પરોઠા સાથે આપણને ખૂબ જ મજા આવે છે. તો પનીર ભુરજીની સબ્જી, પરોઠા અને છાશ. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.